તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરેલી. તો મિત્રો સવારમાં એક મને વસ્તુ યાદ આવી છે, જે હું ઓલ્ડ બ્લોગ બનાવતો ને પહેલા બ્લોગ, જ્યારે આ ઇન્ટ્રોની હું શરૂઆત કરતો હતો આ રીતે આમ કરતો હતો, હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? ખરેખર બહુ વસ્તુ આવી ગઈ સવારમાં યાદ આવી ગઈ, એટલે માટે તમારી પાસે મેં આ વાત શેર કરી. ગુડ મોર્નિંગ મમ્મી. મારી મમ્મી હજુ પથારીમાંથી ઊભા થઈ. જો જય માતાજી. જય માતાજી. પીયુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જોઈ લો મિત્રો, આટલી બધી તો અમારા ઘરમાં ઊંઘ છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓકે, તો વહેલા વહેલા ઉઠી ગયા નહીં? વહેલું ઉઠવું પડે ને બહાર હા. જવાનું છે. તો મિત્રો આજે તમને જણાવી દઉં કે આજે અમે જવાના છીએ ડાકોર. અને ડાકોર જે અમે માનતા માની હતી કે અમારા 8 મહિનામાં 6 મહિનામાં 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ છે. આ ઓરી છે, આવતી ઓરી લગીને 1 લાખ ફોલોવર છે. પણ ઉરી પણ નહીં 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ ગયા, એટલે 6 જ મહિના ક્યાં હોય ને. હા, એ જ ને. એટલે મિત્રો અમે બોલી કરી હતી રણછોડાના મંદિર ડાકોર. જ્યારે હું મારા સાસરીમાંથી પાછો વળતો હતો ત્યારે રસ્તા ઉપર જે રણછોડાનું મંદિર અમે જોઈ ગયા અને વિસામો પણ જોઈ ગયા. તો મેં જીલુને એવું પૂછ્યું કે આ વિસામો શેના રાખે છે? તો કે જેની માનતા રાખી હોય, અમુક લોકો મનથી રાખે, અમુક લોકોની માનતા પૂરી થઈ હોય તો કે વિસામો રાખે. તો પછી મેં એવું વિચાર્યું કે મૂકું આપણે પણ માનતા રાખીએ. તો અમારા જીલુએ એવું કીધું હતું કે જો અમારો આ હોરી છે તો આવતી હોરી લગી જો અમારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ જશે તો અમે પણ એક વિસામો રાખીશું. 10 તો મેં મહિના હોરી પણ નહીં આવ્યું. અને 10 મહિના નહીં, 10 મહિનામાં થઈ ગયા. 10 મહિના ટોટલ તમને ખબર પડી? 10 મહિના. કારણ કે 5000 તો ઓલરેડી હતા જ આપણે. હા. તો એવા ઉપર 7000 વધી ગયા, એટલે 1 લાખ તો પૂરા કરે જ ને. તો આજે આપણે એમની માનતા પૂરી કરવા જવાનું ને? તો આજે માનતા પૂરી કરવા જવાનું છે ડાકોર. દર્શન કરી દેવાના અત્યારે, હા. અને પછી 2 દિવસ પછી વિસામો રાખવાનો છે. આપણે આજુબાજુ રાખવાનો, એટલે દૂર પડે ને ડાકોર અહીંથી. હા. પછી તો પહેલા મિત્રો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ, અમારી માનતા પૂરી કરવા માટે જઈએ છીએ. પછી ગીરદીમાં ત્યાં આગળ દર્શન થાય નહીં રીતિકા, એટલા માટે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હું તમને પૂરેપૂરું ડાકોરનું લોકેશન, ગોમતી ઘાટ પણ બતાવીશ, ડાકોર પણ બતાવીશ. એટલે અત્યારે બધું બોકાસાર બાકાજીકી કરવી નથી, ફટાફટ આપણે રીતિકા તૈયાર થઈ એ શૂટ કરી લઈશું. પછી આપણે મળીએ મિત્રો ડાકોર. ઓકે, ત્યાં સુધી મસ્ત મજાની ચા પી લઈએ. જો આ તો પૂજા હંગાતે નહીં કરતી. સાથે તો બેઠા છે. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું પંચર કરવા માટે. આપ જોઈ શકો છો, હવે જવાનું છે ડાકોર, તો પંચર કરાવવું જરૂરી છે. પંચર થઈ ગયા પછી મિત્રો ઘરે જઈને ફ્રેશ થઈને તૈયાર થઈને નીકળવાનું છે ડાકોર. કેમ કે ડાકોર વહેલા નીકળવાનું છે, બિકોઝ 12 વાગે મંદિર બંધ થઈ જાય છે. અને 12 વાગ્યા પહેલાં અમે જઈએ તો જ મંદિરના દર્શન થાય. 12 વાગ્યા પછી જઈએ તો દર્શન થાય ને સીધા 4 વાગશે. એટલા માટે ફટાફટ પંચર કરાવીને ઘરે જઈને નીકળીએ ડાકોર. એટલે હવે કામ તો પતી જવા આવ્યું છે, લાગે ને પતી જશે ઓટોમેટિકલી, ટેન્શન નહીં. મિત્રો એક્ટિવાને પંચર પણ કરાવી દીધું છે અને ફાઇનલી ઘરે પણ આવીને ફ્રેશ પણ થઈ ગયું છું અને કપડાં પણ પહેરી દીધા છે. આપ જોઈ શકો છો આજે મેં એક લચકા પહેરી છે, પણ મને તો ગમતી નથી. રોહિત સારું લાગે પીવા? સારી લાગે, પણ મને કેમ શું જાને હવે જૂઠી, પણ મને થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. કેમ એવું લાગે? જો તો એટલા માટે જ ને બેટા. હવે આ રીતે કઈ મને ગિફ્ટ આપી હતી લચકા પેર, અને આ લચકા પેર છે લાગતું જ નથી કે પહેર્યું. એટલા એમ હલકા કપડાં છે, એમ એકદમ સ્મૂથ દ્વારા. પણ હવે હું શું કહું છું, હું જીન્સનું પેન્ટ પહેરું બેટા કે શું કરું? કોઈ એવું કોઈ જોશે નહીં સામે આપણી? હા, એટલું ટેન્શન નહીં. તમે શું બનાવો છો મમ્મી? વટોણા બટાકા. જો લો મિત્રો, વટોણા બટાકા છે મમ્મી. આજે તો અમે ઘરે નથી. હવે જો તારું પપ્પાનું ને 2 છોકરીઓને ના વીરનું. વીર કશું નાખે નહીં. તો મિત્રો મારો વીર, રૂહી, પીહુ બધા ઘરે રહે છે. જો કે બહુ સૌથી સારા બાળકો કહેવાય, આટલું બધું સમજ શકી છે. અને અમે આજે ડાકોર જઈએ છીએ. એ લોકોને એટલા માટે નહીં લઈ જતા કેમ કે ત્યાં ગીરદી એટલી બધી હોય કે ના પૂછ્યો હોત. નહીં મમ્મી? બહુ ગીરદી હોય. અને જો આ જીલું પણ તૈયાર થઈ ગઈ છે. થઈ ગયા રેડી. ચલો વેસણ લગાવી દઈએ પછી જઈએ. 12 વાગે મંદિર બંધ થઈ જાય છે. હા, તે 2 કલાકમાં જવું પડશે ને, દર્શન કરી દેવા પડશે. 2 કલાકની અંદર નીકળીએ. ચલો હજી આપણે પહેલા દર્શન કરી લઈએ, પછી ટેન્શન નહીં, પછી બહાર ફરી જાઓ. બજારમાં લેવાનું છે. શું લેવાનું છે બે યાર? કપડા ને રોહિત બેટા, તારા માટે શું લાવીએ બોલ? તારા માટે શું લાવીએ? અબ્દુલ કલામ. આજે રૂહીનો લુક લાઈક અબ્દુલ કલામ. અબ્દુલ કલામ લાગે છે નહીં રૂહી? શું થયું? વેસલીન. હા. મકુ પતી ગઈ તો આપ એમ કહો. હાલે બેટા, મમ્મી મને રીકા ડાયમંડ બેટી નહીં લાવી? એ તો બહુ ભીડ. જો મિત્રો હેરાન કરે છે યાર. તો એટલી બધી ભીડ નથી, છોકરાઓને બધે ઉચકી જાય. ઉચકી જાય ને તો પછી. અને ભીડમાં તો એટલું બધું ગીચ થઈ જાય ને, શ્વાસ લેવામાં તકલીફ પડે. એના માટે બધું લાવજે રીતિકા. હું
પોપટ આવે ને પેલો ચકલી વાળો હા. એ પોપટ આમ ફૂંક મારે ને એટલે આખી પાઇપ ઊંચી થાય હા અને પછી ફૂંક બંધ કરે મોડા મેળે નીકળી જાય એવું પોપટ લાવો ને એમને એવું પોપટ સારું, સારું. પીહુંનો નહીં લાવું અને વીરનો નહીં લાવું તારું એટલો જ લાવીશ એમ કીધું મેં સમજાય સમજાય એટલે હે ને હા. સમજાઈ દીધું બરાબર. એટલા માટે આ તે છોકરીઓ તો મિત્રો અત્યારે તો મારા રૂહીને સમજાવવાની વાત ચાલુ છે બાકી લાવવાનું તો બંનેનું સરખું જ છે પણ જે કરીએ ઘરે રહે એટલા માટે આ બધી વસ્તુ કહે છે પછી તમે લોકો ડીપમાં ના ઉતરી પડતા બરાબર તો ચાલો મિત્રો હવે રૂહી ક્યારે માની જાય ને ક્યારે મેં અહીંયાથી નીકળી જઈ બિકોઝ 10 વાગી ગયા છે 1 કલાકમાં મારે પહોંચવાનું છે 12 વાગે રણછોડજીનું મંદિર બંધ થઈ જશે જો પછી બંધ થઈ જશે તો અમને બહુ જ તકલીફ પડશે એટલા માટે ફટાફટી જવું જ જરૂરી છે તો ભગવાન કે રૂહી માની જાય તો બધું ઠીક છે બાકી ના માને તો સાથે તો લઈ જ જવાની છે નહીં મમ્મી રડે જો માનસે જો રાખીશું બરાબર મમ્મી ના માનો તો જો લઈ ચલો મમ્મી તો એમની જમવાની તૈયારી કરવા મળી છે અમારે તો બાકી છે પણ તમે જમીન જાઓ ના બાપરે એ તો દર્શન ક્યારે કરીએ તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ડાકોર અને આપ જોઈ શકો છો ડાકોરની કેટલી બધી ભીડ છે અહીંયા તો અવાજ પણ સંભળાતો નહીં જો તમે હવે બતાવીશ અંદર લઈ જાઓ ચલો હા તો જોઈ લો મિત્રો અવનવું વસ્તુ અહીંયા પણ મળે છે આ બધા શું ગુલાલ છે રીતિકા ગુલાલ છે બધી આ બધા પીતળના છે જો અહીંયા બધી મીઠાઈ મળી જશે તો મિત્રો હવે અમે જે છે હવે દર્શન કરવા માટે કેટલી વાર લાગશે દર્શન કરવા માટે 15 મિનિટ બાકી છે મંદિર તો મિત્રો અહીંયા પૂનમની એટલી બધી વાર છે છતાં પણ એટલી બધી ગીર્દી છે ને કે ના પૂછે વાત પૂનમ છે નહીં છતાં પણ પૂનમ હશે તો ગીર્દી કેટલી બધી હશે બીજું વિચારજો જો આ મંદિર છે રાજા ધીરાજનું શું કહું છું તું દર્શન ખુલવાની તૈયારી એટલે ભીડ વધવા લાગે કેટલી બધી ગીર્દી છે જોવો તો મિત્રો બધા પાસ લઈને આવે એવું લાગે છે મને જો આ હીરાલક્ષ્મી ટાવર છે ગમે ત્યાં કોઈ ખોવાઈ ગયું ને તો હીરાલક્ષ્મી ટાવર કે ને તો તમે આવી જાય એમ અહીંયા પાર્કિંગ સુવિધા છે જો મિત્રો અહીંયા જેટલું આ શું વેચે છે તુલસી અને ફૂલ છે ભગવાનને તુલસી બહુ પ્રિય છે મેં લીધી હા. તુલસી લીધી પ્રસાદ લીધો ફૂલ લીધા બધું લઈ લીધું જો અમે બધું જ લીધું છે ખરેખર પૂનમ કરતા આડા દિવસ દર્શન કરવા આગળ પડે જો સેતુ પણ વેચાય છે આપણે તો ઘરે જ છે હા તો જો મિત્રો હવે ફટાફટ અમે જવો છો આ મુખ્ય પ્રવેશ માર્ગ છે અમે કોઈ અદા ગીર્દી છે નહીં બહુ ખાસ એટલે વાંધો નથી બધી રેલના અંદર બધું ખાલી છે જો તો જોઈ લે મિત્રો આ છે રાજા ધીરાજનું ડાકોર મંદિર અને અને આ કેવું કહેવાય ચોરો પેલું શું કહેવાય કે શું કહે છે ને છે એ દીવા પ્રગટાવવા હા આ જ્યારે પણ હોળી પૂનમ આવશે ને મિત્રો તો અહીંયા એટલું મસ્ત જગમગશે ને કે ના પૂછે વાત તો મિત્રો જો મંદિર ખોલવામાં થોડીક વાર લાગશે અને હા હા અને જો મિત્રો કેટલી ગીર્દી છે કે ના પૂછે વાત અહીંયા અને દર્શન કરવા માટે એક ભક્તોની બહાર લાઈન લાગી છે શું કહે છે લેડીઝ પેલી બાજુ છે હું પેલી બાજુ જવું હા અને હું ક્યાં જવું તો અહીંથી આપણે પછી અહીં મળીએ એવું હોય હા તો ત્યાં મસ્ત દર્શન થશે મને તો નજીકથી તમારે તો દૂરથી કરવાના તો જોડે મિત્રો હજુ દરવાજો બંધ છે તો જ્યારે પણ મિત્રો આ દરવાજો ખુલશે ત્યારે પ્રભુજીના દર્શન થશે બાકી કેટલા ભક્તો વેટ કરીને બેઠા છે આપ જોઈ શકો છો જો મિત્રો હવે તૈયારી છે મંદિર ખોલવાની અને અંદર પણ બ્લોગ શૂટ થઈ શકે એવું નથી કેમ કે અંદર જો બ્લોગ શૂટ કરીશ
ક્યાં ઓ રોહિત શું થયું મસ્ત જોરદાર દર્શન થઈ ગયા થઈ ગયેલા તો મેં ઉચકી લીધેલી અંદર એને તો એક હાથમાં પણ પડશે એવું કશું નહીં જે મિક્સર બધા આવતા હતા એવું કશું નતું જોડે હા પેલું નજીકથી દર્શન થયા મને નજીકથી થયા તો ચાલો હવે આપણે પરિક્રમા કરી લઈએ તમે તો રાધે કપાળ પર દોરાઈ દીધું મારે રાધે મેં કીધું તો પછી કરાવી દીધું રૂહી કમ્પ્લીટ કર્યું છે તે બધા તો વાવ અલગ અલગ લાગે જો ને ચાલો મિત્રો જોરદાર મજાના દર્શન થઈ ગયા છે આપણે અને સુપર મજા આવી છે દર્શન કરીને કેટલી બધી પબ્લિક છે ને રીતિકા પબ્લિક જો મંદિર બહુ જ હવે પરિક્રમા કરી લઈએ ને જો આ મંદિરમાં થોડું કલરેશન કરે ને તો જોરદાર લાગે કલરનું ગ્રેડિંગ થાય છે ને તો સુપર લાગે છે એમ આ ક્યાં જવાય એ બહાર નીકળ્યા ને તો ત્યાં ક્યાં દોરાય તું ચાલો મને ના નહીં મોબાઈલ નહીં જોતો ગોવિંદા ફાઇનલી કમ્પ્લીટ મને કમ્પ્લીટ છે ઓકે તો ફાઇનલ મિત્રો આપણે બોલે કપાળ પર શ્રી રાધે લખાવી દીધું છે શું છે જોરદાર રાધે તો ચલો મિત્રો અહીંયા બધું રસોડું કામ છે અને આ જે ભોગ બનાવવામાં આવે ને એ ત્યાં ભોગ બનાવવામાં ભોગ ચડાયેલો હોય છે ને આવે જો અહીંયા આ પ્રસાદી છે પ્રસાદીનું કે ભેટ આપણે કેવી રીતે પ્રસાદી છે ખરેખર અહીંયા આવવાથી મને એટલું પ્રફુલ્લિત થઈ જાય છે ને ના પૂછે વાત શું છે પ્રસાદ છે હું શું કહું છું તો જો મિત્રો અહીંયાથી પણ આવાય ને આ અંદર અહીંયા સ્ત્રીનું લાઈન છે ચાલો મિત્રો હજુ તો સવાર 11 સાડા 11 જેવું વાગે છે પણ જેટલા સમય જશે ને એટલી પબ્લિક વધતી જશે એવું લાગે છે ને હા પબ્લિક તો રહેવાની છે રહેશે આપણે ત્યાં આગળ ફોટા પાડી લઈએ અહીંયાથી મસ્ત પડી છે ફોટા તું જો બધા દરેક લોકો અહીંયા ફોટા નહીં પાડતા બીજા લોકો કેટલું મોટું મંદિર છે ને મિત્રો ખરેખર એક વખત તમે આવજો પ્લીઝ ડાકોર તો આવવા જેવું જ છે અમુક લોકોની ખબર નહીં ડાકોર ક્યાં આવી એમ કહે છે કમેન્ટમાં એટલે બહાર ના હોય ને હા પ્લીઝ મેપમાં જઈને ડાકોર શોધી લેજો બીકોઝ અહીંયા જે રણછોડજી અમે એમાં ઘરે બેઠા દર્શન કરાવી જ દીધા હા કરાવી દીધા છે છતાં પણ અહીંયા આવવાથી બહુ જ મગજનો સ્ટ્રેસ એકદમ રિમૂવ થઈ જાય છે એમ જોરદાર હા દર્શન થોડી તકલીફ પડશે પણ આજે અમારે એટલા મસ્ત દર્શન થયા છે ને ગાઈઝ સુપર દર્શન થયા છે બીકોઝ અહીંયા દરવાજો ખુલતા જ રાજા ધીરાજના પહેલા દર્શન થયા કેવો લાગે હા જોરદાર ખરેખર જોરદાર દર્શન થયા છે તો તમે પણ એકવાર આવો મેં તમને ઘરે બેઠા દર્શન કરાયા છે તો હવે મિત્રો જવાનું છે મારા સાસરીમાં બીકોઝ મારે અહીંયાથી ડાકોરથી મારી સાસરી થાય છે આઈ થિંક 5 કિલોમીટર જેટલી તો 5 કિલોમીટર પછી ઓકે ફોટો પાડે આપને પ્લીઝ ચલો અમને એક ફોટો પાડાવો છે તો થેન્ક યુ ચલો અમારે જરૂર જ હતી થેન્ક યુ તો જો રીતિકા હવે ફોટોશૂટ કરે છે અને ખરેખર મિત્રો અહીંના જે શ્રદ્ધાળુ લોકો આવે છે એકદમ સુપર હોય છે અને બહુ સારા સ્વભાવના હોય છે બાકી અહીંયા જેટલા લોકો આવે છે બધા જ દયાળુ હોય છે કેમ કે આપણા રાજા ધીરાજ હતા ને એ પણ દયાળુ હતા અને એના જે ભક્તો છે એ પણ દયાળુ જ છે લાઇટિંગમાં ચલો પ્રસાદ લેવો છે તમે પૈસા આપી દે પાકીટ જવાનું હતું ખરેખર મિત્રો જેને તમે અહીં આવો તો પ્લીઝ ખિસ્સા કાતરી સાવધાન રહેજો નજર હતી દુર્ઘટના ઘણી પાકીટ જગ્યા બચી ગયું મારું પાકીટ જગ્યા પછી હું ફોટો પડાવતી રહ્યા પણ મારી નજર નથી પાકીટમાં પેલા લોકો આજુબાજુ એમ પેલા બે ભાઈ હતા ને એ જ હતા પેલા બે ભાઈ હતા ને એ જ હતા પછી મેં લઈ લીધું તો ક્યાં જોતેલા હા કેવા જોતેલા એટલે ખરેખર અહીંયા આવો તો બી અવેરનેસ બીકોઝ આપણી સલામતી આપણા હાથમાં છે તો જુઓ મિત્રો હવે અહીંયા હવે જવાનું હવે જઈએ ઘરે ઓકે ચાલો દર્શન પણ થઈ ગયા છે હવે મિત્રો મસ્ત મજાની ભૂખ લાગી છે
હવે જમવું પડશે બિકોઝ બહુ જ ઘરે પણ જમીન નથી આવ્યા, તો ઘરે જમવાનું છે એટલા માટે. ચલો તો કમેન્ટમાં છે રાજાધીરાજ લખી દેજો. ફાઇનલી ફરી પણ તમે દર્શન કરી છે કેવી વાંધો નહીં આપજો. હવે મિત્રો પહેલા દર્શન એટલા માટે કર્યા બિકોઝ ઓરી પૂનમે આંસી પર ડબલ ગીટ હોય નહીં. હા ગીચ હોય. તો ચાલો મિત્રો હવે આપણે બહાર નીકળી ગયા છે. આપ જોઈ શકો છો અહીંયા બહાર જવાનો એક્ઝિટ, બહાર જવાનો રસ્તો છે. અને સમય જતાં અહીંયા એટલી બધી ગીચતા છે ને. હવે ગુમટી ઘાટ પર જવાનું છે. ચાલો તો મિત્રો અહીંયા રાજાધીરાજ કપાલ પર લખાયું છે ને, ખરેખર મગજમાં સ્ટ્રેસ બધો દૂર થઈ ગયો છે. અને એટલું ઓકે ચલો ભાઈ આપણે ડાકોરમાં આ ભાઈ જોડે પ્રસાદ લેજો. જય રણ છો. શું નામ આપનું? થેન્ક યુ સો મચ. ચલો મળું. ડીજે આવી ગયો, વાર એંગલમાં આવી ગયું. ચાલો આ હીરાલક્ષ્મી ટાવર છે. જે પણ મિત્રો અહીંયા ખોવાઈ જાય ને, અને બધા એ લોકો એમ જ કે હીરાલક્ષ્મી ટાવર એનું ઘૂરે એવું, તો ફાઇનલી જાય કે ગમે તેવો માણસ આમ ભૂલા પડી ગયો હોય તો મિત્રો અહીંયા મળી જ જાય. એમ શું કહેવું નહીં? ક્યાંથી જવાનું ગુમટી પર? અહીંયાથી એટલે આ બાજુ કે આ બાજુ આવ્યું છે? ગુમટી દર્શન કરે. આજે કોઈ દિવસ ગયો નથી, પહેલે જઈશ. અહીંયાથી મિત્રો અમે નીકળ્યા છે અને અહીંયાથી આવે છે. કેમ? ગઈકાલ રાત્રે હા પાણી પી લે. પાણી જો મસ્ત મજાની સુવિધા કરેલી છે અહીંયા. તો સુપર. જેને પાણી પીવો ફ્રીમાં પાણી પીવો, બાકી પાણી પીવાના કોઈ પૈસા છે નહીં. શ્રી રાજાધીરાજ રણછોડાની જય હો. તો જો મિત્રો અહીંયા મસ્ત મજાનું મળે છે. જો ડાકોર બાલ ગોપાલ માટે લડ્ડુ ગોપાલ. એરોપ્લેન ના લેવાય બેટા. અમે એને શું સરસ કરીને લઈને આવ્યા છે કે જો મારી સાથે આવવું હોય તો કશું માંગવાનું નહીં. ગોટા લોટ ફેમસ, અરે ફેમસ જ છે. તો ચાલો મિત્રો આપણે ગુમટી ઘાટ પર જઈએ છીએ. પહેલી જ વખત આવ્યા નહીં ચલું, ફર્સ્ટ વાર મિત્રો અહીંયા આવ્યો છું. બિકોઝ ઘણી વખત કેટલી વખત હું ડાકોર આવી નહીં ગયો છું, પણ ગુમટી ઘાટ પર આવ્યો નથી. શું તો શું કરવાનું આપણે? દર્શન કર. જોઈ લો અહીંયા ભગવાને ટોળેલા એમ કે છે તાજવાથી. આઈ ડોન્ટ નો બટ રીતિકા કે બધું સાચું હોય છે. જોઈ લો મિત્રો હવે ગુમટી ઘાટમાં આવી ગયા છે અને મસ્ત મજાનું પાણી પણ છે. દરેક લોકો અહીંયા હાથ પગ ધોવે છે. તમને નાની મચ્છલીઓ બતાવું છું. કેટલી બધી છે ભાઈ. ખરેખર સુપર એટમોસ્ફિયર છે. વ્યૂ પણ સારો છે. ઘણા બધા ફોટોગ્રાફર્સ પણ અહીંયા તમને મળી રહેશે. જો તમારે ફોટા પાડવા હોય તો એટ ધેટ ટાઈમ તમારા મોબાઈલમાં ફોટો એ લોકો સેન્ડ કરી આપશે. એટલે ઘણી બધી સુવિધા અહીંયા છે. જો તો જો મિત્રો અહીંયા રેસ્ટ કરવા માટેનું છે. જે પણ લોકો અહીંયા રેસ્ટ કરી શકે છે. બરાબર, થાક્યા હોય તો, તાપ લાગતો હોય તો. અને ખરેખર આ તો તમને ઓછી ગીર્દી લાગે છે નહીં રીતિકા? જ્યારે હોળી પૂનમ આવે અહીંયા બહુ ગીર્દી હોય ને? દર પૂનમે. તો ચાલો મિત્રો આપણે પેલી બાજુ જઈએ છીએ બિકોઝ શું હા ત્યાં જઈને સંતાઈ ગયા. બરાબર. કઈ ગાળ આ બધું તને ખબર છે? અમે તો વર્ષોથી આવીએ. નાના હતા ત્યારે અમને બધી ખબર હોય જ કે આવીએ. તો જો મિત્રો હવે છોકરાને આપણે રાજી કરવું હોય ને તો આપણે જે વીરની ગાડી લઈ આપી છે ને એ જ ગાડી અહીંયા છે. જો સામે બતાવું તમને. ફોટા પાડવા માટે નહીં, ચલાવી પણ આપે. ના ચલાવવાની, ફોટા પડવાના. ફોટા પડવાનું. તો જો મિત્રો અહીંયા જે પણ મચ્છીઓ ને એ લોકો અહીંયા દાન કરે છે. મચ્છી ખવાય. જો અહીંયા લોટ વેચે છે આ બધા મચ્છી માટે લોટ. બીજો નહીં મેં કીધું ને આ બાજુ છે. બહુ બધી છે હા ભાઈ. ખરેખર જોરદાર. તમે પણ નાખો. લાવો હું પણ નાખું. જય રણછોડ. બસ જો કેટલી બધી છે ને. મોટા લોયા છે. તો જો મિત્રો કેટલી બધી મચ્છી છે અને અહીંયા હવે લોટ પણ નાખી દઈશું. હવે આ બાજુ પણ બતાવજો. આ ગુમટી ઘાટ છે ગાઈસ. અહીંયાથી ત્યાંથી માંડીને કે ઠીક ત્યાં સુધી આપણે લોબીમાં ફરી શકીએ છીએ. ખરેખર એટલે આમ આ લોકો શું કે લોટ નાખીને જ મોટી કરી છે એવું છે બધું છે. ચલો બેન દર્શન કે ચાલ દર્શન કરતા હોય.
એટલે 10 ના 10 આપે તા હજુ કેટલી વાર કરી છે આખો જ નાખી દીધો એ ખાઈ ગઈ છે થઈ ગઈ રૂહી અમારી ખુશ થઈ ગઈ છે એ ખરેખર ખૂબ મજા આવી રીતિકા અહીંયા ગોમટી ઘાટ પર લઈને આવી ને કોઈ લાગી તો પૂછી જોજો આ શું છે કેવું પૂછી જો મને કહેતી કે ભગવાન જ્યારે ઘરવાથી આવ્યા ને તો પછી હવે આવીને અરે આપણે પૂછીએ તો ખરા હા જો મારું જુઠ્ઠું હોય તો તું જૂઠું તો નહીં બોલું બટ પણ તે છતાંય આપણે પેશન્સ રાખીએ ચલો મનાય છે ક્યાં છે હું શું કહું છું ત્યાં જવું છે ત્યાં શું છે ત્યાં કશું નહીં ખાલી ફરવા લાયક જ છે બધું બસ તો કંઈ નહીં આજે છે એને દર્શન કરવાનું આવ્યું હતું અને રીતિકાએ જે કીધું ભગવાનજી રણછોડાએ સંતાઈ ગયા હતા સાચી વાત હા, એવું છે એવું જ છે ના હવે પતી ગયું છે ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે ને ટાઈમ પણ ઓવર થઈ ગયો છે બિકોઝ ઘણી બધી વાત છે લોટ પણ બધા અહીંયા બેઠે છે ના તું વાગી ટાઈમ વેસ્ટ ના કરી હજુ જવા નહીં તો ચાલો મિત્રો શું જોઈએ છે આને લે લે 50 પેકેટ હા તો પછી બહુ હાઈફાઈ પહેરે છે તો ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જઈએ છીએ ઘરે દેખું છું જો તો ગુમટી ઘાટ ચરણવની કઈ ના આટલી મોટી નહીં આવે એ પણ એ નહીં લે સેમ જ જોઈએ સેમ જ હશે કાકા આમ તો સેમ જોઈએ છે બધું જેટલું આપણે બાપાલાના મસ્ત ગોટા ખાવા છે હા આ સેમ છે કે મોટી છે એ સેમ છે ગોટા ખાઈએ મિત્રો મસ્ત મજાના આવે તો ચાલો મિત્રો હવે મંદિર પણ બંધ થઈ ગયું છે આપ જોઈ શકો છો બધા લોકો પાછા જાય છે વહેલા આવો તેઓ દર્શન થાય એવું છે હવે આ રૂહીને લઈ આપે છે તો હવે મિત્રો જઈએ છીએ ઘરે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો એક્ટિવાની પાર્કિંગ આપણે ત્યાં કરીએ છીએ જો ચીઝ બનનો ભાઈ કર દો લગાવી દો ફૂક માર લો બસ આટલું જ એક આરાધ્યા હાથ લે નહીં પીઓ બહુ મોટું થાય એવું નહીં લાંબુ કઈ છે એટલું જ થાય બેન લો અચ્છા લો તો ફાઇનલ મિત્રો હવે ઘરે આવી ગયા છે ને અમારી પીહુ માટે જો લઈને આવ્યા કેવું લાગ્યું તને મસ્ત છેડા જોરદાર ભલે જો ગરમ હોય જો મિત્રો વીર ઊંઘીને ઉઠ્યો છે 2 વાગ્યાનો અમે અભી જઈને ઊભા રહ્યા છે ને 1 મિનિટમાં ઉઠે બોલો તારે શું ખાવું વેફર ખાય ઓહો જો ને બચારા હું પાલ દે કર દે વીર કરજે વીર કર દે ઓ વાહ એને થોડું કર જોરથી માર, જોરથી. જોરથી માર વાહ વાહ હજુ જોરથી માર એટલે ઊંઘમાં છે એટલા માટે લે બેટા રણછોડી પ્રસાદ ખાઈ લો માસીબા ગુડ બોય માય ડિયર બોય રાઈટ ગુડ બોય કયા હોય એ તો બ્રેસલેટ પપ્પા ઓ માય ક્યુટ બોય માય ક્યુટ બોય દિવાળી પર